નમસ્તે, હું છું ડોક્ટર જયમીનભાઈ. આયુષ આયુર્વેદમાં આપણે સોરિયાસિસની ટ્રીટમેન્ટ કરીએ છીએ. સોરિયાસિસમાં લાલાશ થાય, ખંજવાળ આવે, ફોતરી ઉખડે, માથામાં અને શરીરના બીજા બધા એરિયામાં સ્પ્રેડ થાય. અને એલોપેથીમાં એની અંદર મોટાભાગે સ્ટીરોઇડ આપતા હોય, ઇમ્યુનોસપ્રેસિવ આપતા હોય, પણ એના રિકરન્ટ થયા કરતા હોય છે. આયુષ આયુર્વેદમાં આપણે પ્રોપર વેમાં પાચનવાળી દવા આપીએ, પછી પંચકર્મ કરાવીએ અને પછી શમનવાળી મેડિસિન આપણે આપીએ તો એના ખૂબ જ સારા પરિણામ મળે છે. આજે આપણી સાથે વિપુલભાઈ છે. વિપુલભાઈ લગભગ 3-4 મહિના પહેલા આવ્યા ને તમે? લગભગ 4 મહિના પહેલા. હા. તો એ વખતે તમને તકલીફમાં શું શું હતું એ કહો. તકલીફમાં હું ખાલી બોલી જ હારું હતો તો બાકી શારીરિક કશું કોઈ જગ્યાએ કચાશ નથી. આખા શરીરમાં બધી જગ્યાએ સ્પ્રેડ હતું ને પેલી લાલાશ હતી, પોતરીઓ ઢગલો નીકળતો અને ખંજવાળ ને ચીરા પડીને ફાટતું હતું ને એ બધું. પછી આપણે પાચનવાળી દવા આપી, પછી ઘી પીવડાવીને વિરેચન કરાવ્યું, પછી પેલી બસ્તી આપણે આપી. બરાબર? હા. એ પછી હવે અત્યારે કેટલા ટકા રાહત છે? મને એવું લાગે છે કે મને વસ્તુ હતી જ નહીં. હા, હું વાંચી વાત કરું. આ પ્રશ્ન મને હતો જ નહીં એવું લાગે છે. એવું બિલકુલ લાગે. સાહેબ ખરેખર 5 વર્ષથી હું પીડાતો હતો, 2020 થી. હા. કે ઘરની બહાર ના નીકળે, કઈ જવાય નહીં. અત્યારે મન ખુલી આટલા 8 મહિનામાં જ. હા, બહુ સરસ લાગે. આખા બોડીમાં હતું એ તો તમે કદાચ મારા ફોટા પાડ્યા હતા. હા, ફોટા છે, ફોટા છે. બરાબર. એટલે હું એને મારો ફોટો બી બતાવું ને તો તમે ત્યાં નહીં વિશ્વાસ નહીં આવતો એમ. બરાબર. તો હવે જે સોરિયાસિસ વાળું પેશન્ટ હોય હા, એને તમારે શું કહેવું છે? એનો એક જ ઉકેલ છે. નરસંડા આપણું આ પંચકર્મ સેન્ટર છે તો જ. બરાબર. ડોક્ટર જયમીન પટેલ. બરાબર. અને એ પોતે સોરિયાસિસના દુશ્મન હોય એવું લાગે છે. સોરિયાસિસ છે ને એ આપણો ધંધો છે. એકચ્યુઅલી આ છે ને લગભગ જ્યારે 2008-9 માં જ્યારે મારું પીજી હતું ને, જ્યારે હું જામનગરમાં પીજી કરતો ત્યારે મારો થીસીસ એ સોરિયાસિસનો હતો. ઓહ, એટલે હું કમ્પ્લેટ ડોક્ટર જોડે આવી ગયો. બરાબર. ચલો, ચલો, થેન્ક યુ. ઓકે, થેન્ક યુ. હેલો.